ભરૂચ એલસીબીએ વિડીયોકોન કંપનીમાંથી થયેલી એલઈડી ટીવી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે। પોલીસે ₹4.10 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોળાણી અને સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વાગલખોડ ગામનો અમિત ઉર્ફે ઇમલો વસાવા, જે અગાઉ ચોરીમાં પકડાયો હતો, તે સફેદ કલરની ઇકો 4 વ્હીલ ગાડી નંબર GJ16DS3391માં શંકાસ્પદ એલઈડી ટીવી ભરી મહાવીર ટર્નિંગ આસપાસ વેચવા ફરે છે। આ બાતમીના આધારે એલસીબી ઓફિસ બહાર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી। બાતમીવાળી ઇકો ગાડી આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 6 નંગ એલઈડી ટીવી મળી આવ્યા હતા। ટીવીના જરૂરી બિલ પુરાવા માંગતા અમિત વસાવા ભાંગી પડ્યો હતો। તેણે કબૂલ્યું હતું કે 5 દિવસ પહેલા તેણે સુનિલ વસાવા, દીપક ઉર્ફે અક્ષય વસાવા, મીસુ વસાવા અને અક્ષય વસાવા સાથે મળીને અક્ષય વસાવાની ઇકો કાર લઈને ચાવસ તરફ આવેલી વિડીયોકોન કંપનીમાં ચોરી કરવા ગયા હતા। રાત્રિના સમયે કંપનીમાં ઘૂસીને એલઈડી ટીવીની ચોરી કરી હતી અને તે ટીવી વેચાણ અર્થે ફરતા હતા। પોલીસે વાલિયા તાલુકાના વાગલખોડ ગામના નિસાર ફળિયામાં રહેતા અમિત ઉર્ફે ઇમલો દામજીભાઈ વસાવા, અક્ષયકુમાર મુકેશભાઈ વસાવા અને સુનિલ છત્રસિંહ વસાવાને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી કુલ ₹4.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।